MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષા દરમિયાન ભાવિકા ગુપ્તા નામની વિદ્યાર્થીનીને ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી। બનાવને પગલે ફેકલ્ટી દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા વિદ્યાર્થીની સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સ્થળે આવી પહોંચી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીની બેભાન થવાની આ ત્રીજી ઘટના સામે આવી છે। एक्चुअली અમે ફેકલ્ટી ઓફ સાયન્સમાં છીએ। અત્યારે સુપરવિઝન ચાલે છે અમારું હેન્ડસમ એક્ઝામમાં 3rd યર BSc। ઓકે, શું થયું? એક છોકરીને કંઈક ચક્કર આવી ગયા હતા અને પોતાની બેન્ચ પર સૂઈ ગઈ હતી। તો પછી એમ્બ્યુલન્સ 108 બોલાવી અને એને હોસ્પિટલમાં મોકલી આપેલી છે। કઈ ગયા? શું નામ હતું છોકરીનું? કયા યરમાં? છોકરી સુપરવિઝન અમારું 3rd યરમાં જ છે, એટલે ટીવાયની છોકરી હતી, મેથ્સની છે અને નામ એનું લગભગ ભાવિકા ગુપ્તા છે। એમ્બ્યુલન્સમાં આપવા તેને કઈ મૂકવું? એમ્બ્યુલન્સ બોલાવી કઈ મૂકવું? એ અમને ખ્યાલ નથી કેમ કે અમે અત્યારે સુપરવિઝન ડ્યુટી પર છીએ। 108માં બોલાવી હતી।